નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નસ્મા કપડવંશી સાર્થક વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત કરું છું. આપણે જે પહેલા પાઠમાં પહેલો પાઠ જે આપણો હતો કે એમાં જે અનૂઠ ઇન્સાન છે એમાં આપણે એકતા નેપોલિયન વિશેની જાણકારી મેળવેલી કે નેપોલિયન કેવો હતો કે સચ્ચાઈના રાહ પર ચલવાવાળો એક ઇન્સાન હતો કે જે એની બેનના કહેવાથી પણ એ માનતો ન હતો કે અને એક છોકરીને કે જે જમરૂક પડી જાય છે અને એની મદદ કરવા માટે થઈને પોતાનું કે જે જેબ ખર્ચ જે મમ્મી આપતા હોય છે એનો પણ એ કુરબાની આપી દે છે. તો આપણે એ પહેલો પાર્ટ આપણે જોયો હતો. આજે હવે બીજો પાર્ટ આપણે એનો જોઈશું કે બીજો પાર્ટ છે સચ્ચા દાન. સચ્ચા દાન એટલે કે સાચું દાન, એ આપણો બીજો પાર્ટ છે. તો જો વિદ્યાર્થી મિત્રો, એમાં તમને એક ચિત્ર બતાવેલું છે કે જે ચિત્રમાં એક ગાંધીજી બેઠા છે અને બાજુમાં એક છોકરી બેઠી છે અને આજુબાજુમાં ઘણા બધી બહેનો પણ ઊભેલી છે. તો આખો પાઠ આપણે એના ઉપર જ છે કે સાચું દાન. તો ચાલો જોઈએ કે સાચું દાન એ શું છે. તો હવે આપણે એ પાઠની સમજૂતી આપણે મેળવી લઈએ કે સાચું દાન કોને કહ્યું છે. તો એમાં લખ્યું છે કે માલબાન કી બાત હૈ. માલબાન એટલે કેરળનું એક ગામ છે. વહાં बडगरा नाम के एक गांव में सभा का आयोजन किया गया था. તો કે એની અંદર એક ગામ હતું, એની અંદર એક સભાનું કે જે આયોજન કરવામાં આવેલું હતું. ગાંધીજીને अपने भाषण में सभा में उपस्थित સભી બહેનો સે ઝેવરો કી ભીખ માંગી. તો કે છે એક વખત ગામની અંદર ગાંધીજી સભામાં આવેલા હતા અને ગાંધીજીએ કે છે પોતાના ભાષણમાં કે છે જે એટલી બહેનો ઊભી હતી એને બધા પાસેથી શું માંગે છે તો કે ઘરેણાની ભીખ માંગે છે. ઝેવરો એટલે ઘરેણાની ભીખ માંગે છે. બહુત સી વસ્તુએ ભેટ મેં મિલી. ઘણી બધી વસ્તુઓ કે છે એમને ભેટમાં ગાંધીજીને મળી હતી. अपना भाषण समाप्त करके गांधीजी उनको नीलाम करने लगे. તો કે છે ગાંધીજીએ જ્યારે પોતાનું ભાષણ પૂરું કર્યું ત્યારે કે છે વસ્તુઓની કે છે બોલી વેચવા માટે કે નીલામ એટલે વસ્તુઓની બોલી લગાવવામાં આવે છે અને નીલામી કહેવાય છે. તો કે ગાંધીજી કે છે વસ્તુઓની બોલી અને વેચવા લાગ્યા. उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ गई. જો આ ચિત્રમાં તમને દેખાય છે કે ગાંધીજીની બાજુમાં એક છોકરી બેઠી છે, એ છે 16 વર્ષની, એનું નામ છે કૌમુદી. તો કે છે કે એવા સમયે કે છે કૌમુદી નામની કે છે 16 વર્ષની એક બાલિકા કે છે એ મંચ ઉપર આવી જાય છે. उसके एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे. આવી રીતે કે છે પોતે કે છે મંચ ઉપર બેસી ગઈ અને પોતાના એક હાથની કે છે સોનાની બંગડી ઉતારી અને ગાંધીજીને તે આપતા બોલી કે શું તમે મને તમારા હસ્તાક્ષર એટલે સિગ્નેચર, કે ગાંધીજીને કહે છે કે તમે મને તમારા કે છે હસ્તાક્ષર આપશો. ગાંધીજી હસ્તાક્ષર કરી રહે थे कि उसने दूसरे हाथ की चूड़ी भी ઉતાર દી. હજી તો કે ગાંધીજી હજી તો કંઈ જવાબ આપે કંઈ કે એ પહેલાં તો કે છે કે ગાંધીજી હસ્તાક્ષર કે ગાંધીજી કે સિગ્નેચર કરે એ પહેલાં તો એ કે છે કૌમુદીએ છે પોતાના જે બીજા હાથની બંગડી હતી એ પણ ઉતારી અને ગાંધીજીને આપી દીધી. यह देखकर गांधी ने कहा, अरे पगली लड़की, दोनों चूड़ियाँ उतार देने की जरूरत નહીં હે. આ જોઈ અને ગાંધીજી તરત જ કહે છે, અરે પગલી એટલે કે ગાંડી છોકરી, કે છે મને તારા બંને હાથની બંગડી આપવાની કોઈ જરૂર નથી. એક ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा. કે છે એક જ બંગડી લઈ અને હું તને મારા હસ્તાક્ષર આપી દઈશ. એટલું જ ગાંધીજી એ છોકરીને કહે છે. પણ તરત જ કહે છે इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्णहार ઉતાર લિયા. એના હજી તો ગાંધીજી એટલું જ કહે છે, તો હજી તો એના ઉત્તરમાં જ હજી તો કંઈ કહે એ પહેલાં તો કહે છે જે કૌમુદીએ ગળામાં સોનાનો જે હાર પહેરો હતો એ પણ એ ગાંધીજીને આપી દે છે. ગાંધીજીએ પૂછ્યું, तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना. તો ગાંધીજીએ કૌમુદીને પૂછે છે કે તે તારા માતા પિતાની આજ્ઞા તો લીધી છે ને, કે તું તારી બંને સોનાની ચૂડી મને આપી દઈશ, તારા ગળાનો સોનાનો હાર છે એ પણ મને આપી દઈશ, તો તે તારા માતા પિતાને પૂછ્યું છે પછી તું મને આપજે. તો છોકરી શું જવાબ આપે છે, बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ित मुंदे भी निकाल दिए. કોઈ પણ ઉત્તર આપ્યા વગર કહે છે કે તેના જે કૌમુદી હતી એ પોતાના કાનમાંથી કહે છે રત્ન જડિત એટલે કે હીરાના જે બુટિયા, બુંદે એટલે બુટી, કે હીરાની જે બુટી હતી એ પણ નિકાલી અને ગાંધીજીને આપી દે છે. તો પણ ગાંધીજી કહે છે, गांधी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है ना.
તો પણ કહે છે ગાંધીજી એને વારંવાર પૂછે છે કે તું આ બધું મને આપી તો દેશ, પણ તે તારા માતા પિતાની આજ્ઞા તો લીધી છે ને. ગાંધીજીએ 2 વખત પૂછ્યું, એક વખત પહેલાં પણ પૂછેલું અને બીજી વખત પણ પૂછેલું કે ત્યાં તારા માતા પિતાની આજ્ઞા તો લઈ લીધી છે ને. એક ચૂડી આપી દીધી, પછી બીજી ચૂડી આપી દીધી, સોનાનો હાર પણ કાઢીને આપી દીધો અને છેલ્લે જે એના કાનમાં સોના કે હીરાની જે બુટ્ટી હતી એ પણ તેને આપી દીધી. તો પણ ગાંધીજી એને કહે છે કે તે તારા માતા પિતાની આજ્ઞા તો લઈ લીધી છે ને કે આ બધી તું વસ્તુ મને આપી દે છે. તો તરત જ કૌમુદી શું કહે છે કે કૌમુદી કુછ ઉત્તર દેતી, કૌમુદી પણ કંઈ પણ ઉત્તર આપે, इससे पहले ही किसी ने कहा इसके पिता तो यही है ना कि मानपत्रों की नीलामी में वही तो बोली लगवा कर आपकी મદદ કરે. તો એમાંથી કોઈ પણ એક મહિલા છે એ તરત જ એને ગાંધીજીને જવાબ આપે છે અને કહે છે કે એ પહેલાં જ કોઈ કહ્યું કે આના પિતા તો અહીં જ છે કે જે માનપત્રોની કે જે તમારી પાસે જે વસ્તુ બધી પડી છે એની જે બોલી લગાવે છે એ જ એના પિતાજી છે કે જે તમને અત્યારે બોલી અને તમને જે મદદ કરી રહ્યા છે એ જ કે છે આ છોકરીના પિતાજી છે. अब गांधी ने कौमुदी से कहा तुम्हें यह तो मालूम होगा कि ये गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं બનવા સકોગી. પછી ગાંધીજી તરત જ કૌમુદીને કહે છે કે શું કહે છે કે તને હવે તો ખબર જ હશે કે આ ઘરેણાં તું બધા મને આપી દઈશ, પછી કહે છે નવા ઘરેણાં તું પાછા બનાવી શકીશ નહીં. કૌમુદીને યહ શરત દ્રઢતાપૂર્વક સ્વીકાર કરી લી. તો કૌમુદી છે આ શરત કહે છે કે મક્કમતાપૂર્વક છે, દ્રઢતાપૂર્વક એટલે મક્કમતાથી મક્કમ રહી અને પોતાની જે શરત છે એ સ્વીકાર કરી લે છે. गांधी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया कि तुम्हारे आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा આભૂષણ હે. પછી ગાંધીજી છે એ પોતાના હસ્તાક્ષરની અંદર કે જે છોકરી કૌમુદી છે એને જે ગાંધીજીના સિગ્નેચર સહી જોતી હતી તો એ સહીના બદલામાં ગાંધીજી એને એક વાક્ય લખીને આપે છે. તો એ શું વાક્ય હતું? તો ગાંધીજી એના વાક્ય લખે છે કે તારા આ ઘરેણાં કરતાં તારો ત્યાગ જ તારું સાચું ઘરેણું છે. આવું જ કે છે ગાંધીજી છે એ પોતાના હાથમાં એને લખી દે છે. સાચે જ સચ હે દેશ પ્રેમ સે બળકર કુછ નહીં. સાચે જ કે છે દેશ પ્રેમથી પછી જો કોઈ કશું હોતું નથી. તો આવી રીતે હતું કે છે કે સાચું દાન કે નેપોલિયન છે એક સાચો ઇન્સાન હતો કે એને કહે છે સાચું નેપોલિયન છે એ સાચો ઇન્સાન હતો અને કૌમુદી હતી એ કે છે સાચું દાન કરેલું હતું. આવા કે છે આપણે ભારત દેશમાં ઘણા બધા આવા લોકો છે કે જે સચ્ચાઈના રાહ ઉપર ચાલી ગમે એવી મુસીબત આવતી હોય તો પણ એ સાથ છોડતા નથી. તો નેપોલિયન પણ એક એવો જ હતો કે જે સચ્ચાઈના રાહ ઉપર ચાલી અને બીજાની મદદ કરતા અને કે જે લોકો દુઃખી હતા એનું દુઃખ દૂર કરવાની કોશિશ પણ કરતા હતા કે જે કોઈનું દુઃખ જોઈ શકતા ન હતા, ભલે પછી પોતાનો જેબ ખર્ચ છે એ પણ પોતાને ગુમાવવો પડતો. આવી રીતે છે નેપોલિયન છે એ પોતાનું સચ્ચાઈના રાહ ઉપર ચાલી અને સારા ઇન્સાન બન્યા. એવી જ રીતે જે કૌમુદી છે એ દેશને ખાતર છે કે પોતાનું કે છે ઘરેણું છે એનું દાન કરી દીધું. પહેલાં તો હાથની એક ચૂડી આપી, પછી બીજા હાથની ચૂડી આપી દીધી, સોનાનો જે હાર હતો એ પણ આપી દીધો અને છેલ્લે પોતાના કાનની અંદર કે જે હીરા જડિત બુંદે કે જે દાગીના હતા એ પણ બધા છે એ પોતાને દેશને ખાતર એને ન્યોછાવર કરી દીધા. ગાંધીજીએ ઘણું બધું સમજાવ્યું કે હવે આ ઘરેણાં તો બીજી વખત બનાવી શકીશ નહીં, તો પણ દેશ પ્રેમને ખાતર કે જે કૌમુદીએ છે કે પોતાનું કે છે ઘરેણાંનું બલિદાન આપી અને ગાંધીજીને ખૂબ ખૂબ મદદ કરી હતી. તો આવું હતું એક સાચું દાન. હરિઓમ અસ્તુ. 8 મિનિટનો વિડીયો થયો.